Samaranya. Maybe if I don't phrase the question correctly, forgive me, Dingranga. But this was just something I was just thinking. કે કોઈ મુમુક્ષ હોય કે સાધક હોય અને એના અક્ષર પુરુષોત્તમ ફિલોસોફી જે પ્રત્યક્ષ ગુરુ હોય એમાં એમને દિવ્ય ભાવ જ્યારે પ્રગટ થાય અને દિવ્ય ભાવથી જ્યારે જોડાય ત્યારે એમનું જે આખું જે સાધનાનું જે આખું પાથ છે ક્લિયર અને ફાસ્ટ થઈ જાય અને જરૂરી પણ છે દેટ હોલ દિવ્ય ભાવ ટુવર્ડ્સ સત્પુરુષ. પણ આમ સત્પુરુષની જે ઇટ્સ ઓલ્સો વન ઓફ ધ ચેલેન્જીસ ઓલ્સો કે સત્પુરુષ આપણા જેવા થઈને જ વર્તતા હોય કે મનુષ્ય રીતનું જ બધું વર્તન કરતા હોય એટલે એમાંથી જે દિવ્ય ભાવ તરફ જવાનું દેટ becomes a challenge for the I'm guessing for the mumukshu. તો એનું જે પ્રોસેસ છે એ કેવી રીતે થઈ શકે, ફાસ્ટ થઈ શકે? Very nice question. પણ જે એક શબ્દ મૂક્યો, આઈ એમ ગેસિંગ that it is hard for mumukshu. That tells a lot, beta. હું આ તારા સવાલનો એક જવાબ આપવાનો હતો. તારે તો છે નહીં, તારે શું ચિંતા કરવાની છે? પણ તે મૂક્યું એટલે યુ સબસ્ટેન્શિએટેડ દેટ કે તારા માટે નથી આ સવાલ. ચાલો હોય કોફી. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી પર પધાર્યા. પોતે સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા. જીવોના આત્યંતિક કલ્યાણ માટે દયા એ કરીને પધાર્યા. છતાં પણ ભગવાને વચનામૃતની અંદર ને બધી ઘણી જગ્યાએ ખૂબ જીભ દાબીને વાતો કરેલી છે. પોતાનો જે મહિમા છે એને 1% બી બતાવ્યો નથી. કારણ કે જે પેટર્ન સેટ થયેલી હોય એ પેટર્ન એકદમ બદલાય નહીં. અને જો એની અંદર ભગવાન પોતે 100% વર્તવાનું કરે તો બિચારાને દુખિયા થઈ જાય જીવો બધા. એમાં હમણાં જ અમારા કુસુમબેન તને કેટલી બધી કોમેન્ટો કરતા હતા એનો કે તું શું કહી ગયો, તું આમ થયો, તું તેમ થયો, અને અમે રાજી થતા હતા. હવે કઈ રીતથી જોવું એની ઉપર છે, રાઈટ? એટલે ભગવાન જ્યારે પધાર્યા ત્યારે પોતે જેમ છુપા રહીને ધીરે 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 જેને જેને જે રીતની મહિમાની અંદરથી સરવાણી ફૂટતી જાય એમ એને આગળ લેતા જાય. તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બી પધારેલા હતા. ગુણાતીતાનંદ સ્વામી બી જાણતા હતા અને એ મહારાજનો મહિમા ગાતા જ બી હતા. પણ
મહારાજનો મહિમા આટલો ગાવા છતાં પણ જીવની અંદર એટલો ફિટ બેસતો નહોતો. મધ્યનું 9મું વચનામૃત છે, સ્વરૂપ નિષ્ઠાનું. એ શુક મુનિએ આખું એ વચનામૃત લખેલું છે. એનું શોધન સંશોધન બધું, કારણ કે જે ભગવાન વાત કરે પછી એને બધા શાસ્ત્રો અને પુરાણો અને બધાના બેઝ લાઈન પછી એને વાત કરવી, સેટ કરવી પડે. એટલે એ વચનામૃત શુકમુનિએ સેટ કરેલું. અને શુકમુનિ એવું જાણતા હતા કે આ વચનામૃતનું એસેન્સ જેટલું મને ખબર છે એટલું બીજા કોઈને ખબર હોય નહીં, કારણ કે એમણે રિસર્ચ કરેલી, એમણે બધું ભેગું કરેલું એનો. અને એ વચનામૃત વર્ષો સુધી વાંચ્યું બી ખરું એનું. પણ જ્યારે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે અમે આ વખતે બધે પધરામણીઓને ખરડા કર્યા છે, એની આવક બહુ થઈ શકે છે, એટલે આવકને અમારે તમે 8 મહિના સુધી વળતા લાવો અને બધા સમાજને લઈને આવો અને તમે કથા વાર્તા કરો 8 મહિના સુધી. જુનાગઢ મંદિરના મહંત એમને ત્યાંથી 8 મહિના સુધી અહીં આગળ વડતાલ લાવ્યા. 1912 વિક્રમ સંવત 1912ની વાત છે. ગુણાતીતાનંદ સ્વામી was like 67-68 years old, at that time. એટલે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી નીકળ્યા તે જેમ જેમ રસ્તામાં ચાલતા જાય એમ સમાજ વધતો જાય. વડતાલ આવતો 1000થી 1500 હરિભક્તોનો સમાજ થયો, 1500 જેટલા. પણ પાછા બીજા બધા તો આવી ગયેલા ત્યાં એનો. અને ત્યાં આગળ પછી આ બધી કથા વાર્તાનું ચાલુ કર્યું. રઘુવીરજી મહારાજે એમ કહેલું કે સત્સંગી જીવનની કથા કરવી છે. સતાનંદ મુનિએ સત્સંગી જીવન ગ્રંથ કરેલો સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર. અને એ ગ્રંથની અંદર સતાનંદ મુનિએ સ્વામિનારાયણ ભગવાનના મહિમા કરતાં કૃષ્ણ ભગવાનનો મહિમા વધારે ગાયેલો એમાં. અને એ ગ્રંથને અપ્રૂવ કરવા માટે ભગવાને સંતોને કહ્યું કે આ ગ્રંથ અમને માન્ય છે, તમે બધા માન્ય કરો. તો નિત્યાનંદ સ્વામીએ માન્ય નહીં કરેલો કે સ્વામિનારાયણ ભગવાનનો જેવો જોઈએ એવો મહિમા આમાં છે નહીં, એટલે અમને એ માન્ય એટલો નથી એમ. તો ભગવાન એમની વિરુદ્ધમાં બી પડ્યા. 7 દિવસ સુધી લડાઈ ચાલી. અને જ્યારે 7મો દિવસ થયો ત્યારે ભગવાન પાટલી બદલીને બેસી ગયા નિત્યાનંદ સ્વામી બાજુ, કે અમે એમની સાઈડમાં જ છીએ. 7 દિવસ સુધી કેમ લડાઈ લેવી પડી હશે? એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે, એક સમજણ પાકી કરવા માટે એક જ સાધુ એવો નીકળ્યો કે એણે પકડી રાખ્યો. હું તો એથી આગળ એક સ્ટેપ કહું છું કે એ સાધુની અંદર મહારાજે પકડાઈ રખાયો. સર્વ કરતા તો મહારાજ છે ભાઈનો, નિમિત્ત કોક બન્યા, પણ અંદર પ્રેરણા કરવાવાળા તો મહારાજ જ છે. એ સત્સંગી જીવનની પારાયણ ગુણાતીતાનંદ સ્વામીની હાજરીમાં કરવાનું આચાર્યજી રઘુજી મહારાજે ગોઠવ્યું કે આપણે એ પારાયણ કરવાનું. એટલે ત્યાં એક જે ભટ્ટ હોય એ કથા કરે, એક અધ્યાય થાય એટલે ગુણાતીતાનંદ સ્વામી વાસુદેવ હરે એમ કરી અને પછી કથા વાર્તા ચાલુ કરી દે, આગળ વાંચવા ના દે. એ એક જ અધ્યાય વાંચવા દે, દરરોજનો એક જ અધ્યાય વાંચવા દે. એક અધ્યાય વાંચતા લગભગ 10 મિનિટ લાગે, પણ બાકીના 4 કલાક પછી ગુણાતીતાનંદ સ્વામી સર્વોપરી મહિમાની જ વાત ચાલુ કરે. અને એવી વાત ચાલુ કરી અને સ્વામીએ પૂછ્યું બધાને કે તમે ખરેખર આ ગુરુ કર્યા છે કે છે? ગુરુને ખરેખર સેવા છો તો એના ગુણ આવવા જોઈએ કે છે, ભગવાનનો મહિમા જાગવો જોઈએ કે છે. બધાને લાગ્યું કે આ તો આપણને જ તોડી નાખ્યા, આપણે તો જો ગુરુ કર્યા છે બધા ગયા કે છે, કે ગુરુ કોઈ છે જ નહીં કે છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે સુધી કહ્યું કે અમને એવા નહીં માનો ત્યાં સુધી તમારું કલ્યાણ નહીં થાય. એટલે બધા ખકડ્યા એનો.
પછી નક્કી બી કર્યું કે કાલથી કથા બંધ. અને શુકમુનિ કથા કરવા બેસી જાય. એમ તે વગર પૂછે ગુણાતીતાનંદ સ્વામીને કોઈની પરવાનગી લીધા વગર, આચાર્યજી મહારાજની પરવાનગી લીધા વગર શુકમુનિ બેસી ગયા અને કથા વાર્તા ચાલુ બી કરી દીધી. ગુણાતીતાનંદ સ્વામીને કોઈ કોમેન્ટ નહીં, એ તો માળા લઈને બેસી ગયા. મહારાજ આખો દિવસ એ કથા ચાલી. એવી રાત્રે રઘુજી મહારાજને સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા અને કહ્યું કે તમે 8 મહિના જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીને કથા કરવા માટે બોલાવ્યા છે, હવે બીજાને કેમ કથા કરવાનું કહો છો? જો બીજાને કથા કરાવવી હોય તો એમને પાછા જુનાગઢ જવાનું કહો. રઘુજી મહારાજ તો જાગી ગયા કે અરે આ તો મારી ભૂલ થઈ એનો. એટલે બધા હરિભક્તોને સંતોને બોલાવીને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી જ કથા કરશે, બીજા કોઈને કથા કરવાની મારી છૂટ નથી. અને ગુણાતીતાનંદ સ્વામીની હાજરીમાં પછી એમને કથા કરવાનું કહ્યું. અને પોતે કહ્યું કે મને ભગવાન આવીને આવો ખખડાવ્યો, હું આચાર્ય થયો તો મેં થોડીક સમજણ નહીં રાખી ગઈ. ત્યારે શુકમુનિએ માફી માગી કે આ લોકોએ મને ચડાવ્યો એટલે હું બેસી ગયો કે છે. ગુણાતીતાનંદ સ્વામી શું કહે, એ તો એમ જ હોય. કેટલું સરસ બોલાય, એ તો એમ જ હોય કે છે. સાથી કે સર્વોપરી નિષ્ઠાની વાત પાકી થઈ હોય તો તમે એવું વર્ત્યા ના હોત. સર્વોપરી નિષ્ઠા હજુ પાકી થઈ નથી એટલે તમે વર્ત્યા, એટલે એમ જ હોય એમ. પણ હવે અમે કરાવીશું એમ કરીને પછી ગુણાતીતાનંદ સ્વામીએ મધ્યનું 9મું વચનામૃત શુકમુનિએ લખેલું એનું પારાયણ ચાલુ કર્યું, સર્વોપરી નિષ્ઠાનું. અને એની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ વચનામૃતની અંદર રેફરન્સ અર્જુનનું અને કૃષ્ણનું બધાનું આપ્યું છે, એ તો ઉદાહરણ છે. પાડવાનું તો આપણે જ મહારાજ માટે કરવાનું છે. અને તમે મહારાજને એવા સર્વોપરી નહીં માનો તો તમે બીજા ધામમાં જતા રહેશો, અક્ષરધામ નહીં મળે. હું જ અક્ષરધામવાળો છું, તમને કહું છું. ત્યારે શુકમુનિ કહે છે કે આ વચનામૃતનું રહસ્ય અત્યાર સુધી હું આટલા વર્ષોથી એ વચનામૃતનું પારાયણ કરતો તો સમજાયું નહીં. આજે હું આ દાદરો ચડીને આવ્યો ત્યાં સુધી નહોતું સમજાયું, હવે સમજાયું કે છે. અને આ રહસ્ય સર્વોપરી પરાણી વાતો અમારા જીવમાં બેઠી નહોતી કે છે. એટલે આજે પ્રેમ સ્વામીએ બી વાત કરી ને કે ખાલી સ્વામિનારાયણ નામ જાણે અજાણે ખોટા ભાવથી બી કોઈ બોલ્યો હોય અને એના આપણે ગુલામ બનીને જીવવાનું, એ જ્યારે ભગવાનનો એટલો મહિમા જાગે ને ત્યારે જ એ જાગે. એટલો ભગવાનનો મહિમા જાગ્યો ના હોય પછી કંઈથી જાગે? મહારાજનો મહિમા એટલો છે આપણને. પેલા તુલસીદાસને પરોક્ષનો એટલો મહિમા હતો. તુલસી જાકે મુખન છે ભૂલે નિકસે રામ, એમ બોલ્યા એનો. પણ એવો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા જાગૃત છે. જો જાગૃત હોય તો ગુલામ થવાનો એને કોઈ વાંધો ના આવે. ગુલામ થવાનો એને આનંદ આવે, એટલું જ નહીં. પણ એ મહિમા જાગવો જોઈએ. એ મહિમા કેમ કરીને જાગે? આપણી રીતે તો જાગવાનું નથી. ભગવાન વડે ભગવાન ઓળખાય એ સ્વામીએ વાત કરી, પણ ગુણાતીત થકી જ ભગવાન ઓળખાય. એ ગુણાતીત સાધુ હોય એ જ ભગવાનની ઓળખાણ કરાવશે. અને એવા ગુણાતીતાનંદ સ્વામીને ઓળખવા બી અઘરા પડેલા એ ટાઈમની અંદર. ગુણાતીતાનંદ સ્વામીએ બી બહુ જ દબાવીને ચૂપકીથી વાતો કરેલી. અને જ્યારે એક હરિભક્તએ પૂછ્યું ગુણાતીતાનંદ સ્વામીને કે આ અક્ષરધામની બધી વાત થાય છે, અક્ષરધામ શું અને કોણ? તો બધા હરિભક્તો બેઠેલા, પણ ગુણાતીતાનંદ સ્વામીએ બહુ જ મોઘમમાં જવાબ આપ્યો એનો.
પોતે એમ નહીં કહ્યું કે હું એવું અક્ષરધામ છું. તે વખતે અમુક હરિભક્તોએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે તો અક્ષરધામ છો, તમારે નહીં કહેવું જોઈએ કે છે એનો. તો કહે છે કે જે ગ્રહણ કરવાવાળો સમાજ છે એ પ્રમાણે વાત થઈ ગઈ છે, નહીં તો એને અઘરું પડે. જે તમે સમજો છો એ તો મેં ના કહ્યું તોય સમજી ગયા, મેં વાતને દબાવીને કહી તો બી તમે સમજી ગયા કે છે. તો એ વાત જેમ જેમ ધીમે ધીમે પ્રવર્તશે એમ કામ થશે. સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ગુણાતીતાનંદ સ્વામીએ વધાર્યો. ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી, શાસ્ત્રીજી મહારાજે વધાર્યો. પણ એ આપણી જ માનસિક પરિસ્થિતિને કારણે એવું થયું છે. આપણી માનસિક પરિસ્થિતિ એલિવેટેડ હોત તો તે વખતે મહારાજને વાત કરવાનો કોઈ વાંધો ના હોત. પણ એ તૈયારી હતી નહીં, એવી પ્રિપેરેશન હતી નહીં. એટલે બેક ટુ યોર ક્વેશ્ચન નાઉ, કે ગુણાતીત સત્પુરુષ આપણી રીતે વર્તવાના જ છે. કાકાજી પણ આપણી રીતે જ વર્તી ગયા છે, સ્વામીજી બી અત્યારે આપણી રીતે જ વર્તે છે, પપ્પાજી બી વર્તી ગયા છે. એટલે એવા સત્પુરુષની અંદર આપણે જ્યારે એમનું મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર જ્યારે એક માનીએ ત્યારે આપણે કેજીમાં એન્ટર થયા કહેવાય. દેન વી આર બિગિનિંગ ઇન ધી રાઇટ ડિરેક્શન. ત્યાર પછીથી એની અંદર આપણને એવો અખંડ દિવ્ય ભાવ રહે કે એ ભાવ કોઈ પણ રીતે બદલાય નહીં. જેમ પ્રેમ સ્વામીએ કહ્યું, માગ્યું ને કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં એવો વપરાય. અરે ભાવ ને જાગ્રતમાં તો રહે, પણ જ્યારે જોરદાર સ્વપ્ન આવે ત્યારે ચાલી જવાય. પણ તે વખતે બી એવી જાગ્રતતા રહે. અને એથી બી આગળ સુષુપ્તિમાં એ તો બહુ અઘરું છે, પણ છે, શક્ય બી છે. અને એની અંદર બે વસ્તુ છે, મુમુક્ષુતાની બી જરૂર છે અને ગુરુની કૃપાની બી જરૂર છે. બે વસ્તુ ઇટ વર્ક્સ ટુગેધર, ઇટ ગોઝ ટુગેધર, જસ્ટ લાઈક કોઇન્સ ટુ સાઇડ્સ, સિક્કાની બે બાજુ છે એવી રીતનું છે. પણ એવો અંદરથી આપણને દિવ્ય ભાવ અખંડ રહ્યા જ કરે, એવી અખંડ આપણી અંદરથી મહિમાની સરવાણી વહ્યા જ કરે, એના માટે આપણે આ દાખલાઓ કરવાના છે. આ દાખલા એટલે સત્સંગ, સેવા, સમાગમ, સમજણ, આ બધા જે દાખલાઓ છે એ એના માટે કરવાના છે, કે એને લઈને આપણી અંદર એ ભાવ જો છે ત્યાંથી આગળ વધતો જાય. કાકાજી બી અહીં પધાર્યા તે વખતે પહેલી જ વખત દર્શન થયેલા અમને કાકાજીના. પણ અમારો પૂર્વનો કોઈક એવો સંબંધ કે કાકાજીને અમે એવા દિવ્ય માન્યા, અને એ સંબંધ છેક સુધી ચાલુ રહ્યો. દરેક સ્ટેજ આવતા ગયા સાધનાના, એ બધા સાધનાના સ્ટેજમાં એવો ને એવો ચાલુ રહ્યો. એ અત્યારે હું બી વિચાર કરું તો મને બી આશ્ચર્ય થાય એનો કે ખરેખર કાકાજીએ જ કરાવડાવ્યું છે. આપણાથી તો એવી કેપેસિટી હતી નહીં, પણ દરેક જગ્યાએ પાસ થઈ જવાયું છે. અને એ જ એમની કૃપા. એટલું જ નહીં, પણ આવા અમેરિકા જેવા દેશની અંદર આપણે ગુણાતીતને રાજી કરવા માટે આવો સરસ સત્સંગ સમાજ તૈયાર કરવાનો, એવા સત્સંગીઓ તૈયાર કરવાના, એ નાની વાત નથી. જે કોઈ આવે અમેરિકા એ 1/50 કરવા જ આવ્યો હોય, એને બીજો ટાઈમ કેટલી હોય બી, એમાંથી આપણે બધા અહીંયા આગળ એવા જીવીએ છીએ ને વર્તીએ છીએ, એ એમની કૃપા છે. અને એ જેમ જેમ અંદરથી આપણને પાકું થશે, એ ઉગતું જશે. જેમ જેમ આપણે એવું નક્કી કરીશું કે મારે ખરેખર કરી જ લેવું છે તો જ એ અંદરથી સોલિડ થશે. હમણાં હું એક કંઈક પ્રસંગ વાંચતો હતો કે સ્વામિનારાયણ ભગવાને
અને ગુણાતીતાનંદ સ્વામીએ એક જગ્યાએ એક એવી વાત કરી કે નિષ્કામી વર્તમાન છે એ કેમ કરીને અતિશય પાકું થાય એમ સાધુઓ માટે. તો કહે છે કે જે સાધુ નિષ્કામી વર્તમાન લેવા માંડ્યો હોય ને એ એમ વિચાર કરે કે ભાઈ હું ટ્રાય કરીશ. ટ્રાય કરીશનો અર્થ શું છે? કદાચ ફેલ થવું તો ફેલ એનો. તો સ્વામી કહે છે એ ના ચાલે. એથી આગળની એક વ્યક્તિ હોય એમ કે મારે ખરેખર કરી જ લેવું છે. મારે ખરેખર આ કરી જ લેવું છે. તો સ્વામી કહે છે કે એ કરી લેવું છે એ એની વસ્તુ સારી છે, પણ જો ના થયું તો એમ કે ભાઈ નહોતું થયું એનો, મારે કરવું હતું પણ નહોતું થયું એનો. એટલે એ લેવલ બી હજુ કાચું લેવલ છે કે. પછી સ્વામી કહે છે કે એથી આગળનું લેવલ એ છે કે મારે આ જન્મે તો તરવાલની ધારની જેમ મારે એ પાકું પકડી રાખવું છે. કોઈ તરવાલ લઈને ઊભો હોય અને સહેજ ગરબડ થાય ગરું કાપી નાખે એટલી તૈયારી કરીને મારે રહેવું છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એ બી હજુ બી પાકું લેવલ નથી કહે છે. ત્યાર પછી સ્વામી એમ કહે છે કે એ અંદરથી એવું નક્કી કરે કે આ જન્મે નહીં પણ મારે ફરીથી બી જન્મો લેવાના આવે તો એ જન્મે બી મારે એનું એ જ પાકું કરવું છે. મારે એની અંદર સહેજ બી લેટ ગો નથી કરવા દેવું. આ જન્મે નહીં પણ કાયમ માટે એનો ફોરએવર. અને કહે છે કે એવી અંદરથી જ્યારે ગાંઠ વારે ત્યારે પછી એને કોઈ વસ્તુ ડિસ્ટર્બ કરતી અટકી જાય એનું. હવે એ લેવલ એવા તે વખત સંતો હતા, એ લોકો એવું જીવતા હતા ને એવું વર્તતા હતા એનું. છતાંય ગુણાતીતાનંદ સ્વામીએ બધા ઘણા સંતો એવું જીવેલા હતા છતાંય ફેલ થઈ ગયેલા એની બધી બી વાતો મૂકેલી છે મેં કે એટલું બધું કઠણ છે, એટલું બધું એનો ડિફિકલ્ટ છે કે એનો એ રસ્તો જે ભાગ્યશાળી હોય એને જ એનો ફાયદાકારક નીવડે. આપણે એ રસ્તે ચાલવાવાળા આપણે થવાનું છે. હવે જેટલા થઈશું એટલી આપણી પ્રગતિ છે. જેટલી આપણે અંદરથી એવી ભાવના કરીશું એટલું ભગવાન ગોઠવશે એનો. આપણાથી ધારો કે એવું વર્તી શકાય એવા સંજોગો સાનુકૂળ ના હોય તો પણ એક એવો ઈશક રાખીશું તો બી ભગવાન કંઈક ગોઠવશે એનું. ભગવાનને ખબર છે કે તમે કેટલા સિન્સિયર છો અને તમારે કેટલું એમાં આગળ વધવું છે. આ તો એક વાત ખાલી એક રેફરન્સની વાત કરું છું. પણ બેક ટુ અગેન યોર ક્વેશ્ચન કે ગુણાતીત સત્પુરુષનું એ ચરિત્ર આપણને જેટલું જેટલું વધારે ને વધારે દિવ્ય મનાય, જેટલું જેટલું આપણને એની અંદર વધારે ને વધારે મહિમા જાગે એટલું એથી આગળ એના ગુરુનું જાગવાનું. અને એમ કરતાં કરતાં મહારાજનું વધારે જાગશે. દેટ ઇઝ એ રાઇઝિંગ લેવલનું. અને એથી બીજી રીતે કે મહારાજનું આપણે જેટલો મહિમા ગઈશું અને એથી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા, એથી એના ગુણાતીત સ્વરૂપોનો મહિમા ગઈશું તો બી જે ગુણાતીત સ્વરૂપ આપણને મળ્યું છે એનો મહિમા બી જાગશે એનો. એટલે બે રીતે તારો મળશે એનો. પણ જ્યારે બી એવો કંઈક પ્રસંગ આવે, કાં તો એવો કંઈક મહારાજ પ્રસંગ ગોઠવે, કાં તો એવા ગુણાતીત સ્વરૂપો કંઈક પ્રસંગ ગોઠવે, ત્યારે બી આપણે એમાં પાસ થવું છે. બસ એ જ પ્રાર્થના કરવી કે હે પ્રભુ મને પાસ કરજો, બસ મારે નપાસ નથી થવું. આ ચેપ્ટર ગમે તે આવ્યું હોય એમાં મારે પાસ થઈ જવું બસ. અને જો આપણે એવી ખરેખર પ્રાર્થના કરીએ, એથી બીજું કે એ પ્રસંગને આપણો પોતાનો ગણીએ એનો, કે કોઈ એવો પ્રસંગ બન્યો તો એમાં હું જ હોત તો શું થાત એનો, એમ ગણીને જો એ પ્રસંગને પોતાનો ગણીને આગળ વધીએ તો એ પ્રસંગમાં આપણે પાસ થઈ જવાય. પણ આપણે ક્રિટિસાઇઝ કરીએ અને કોમેન્ટ કરીએ કે આમ ન કરવું જોઈતું હતું, આમ નહોતું થવું જોઈતું, આમ તેમ છે, તો એટલા પાછા પડી જવાય. એટલે બે રીતનું છે એનું. પ્રાર્થના બી કરવાની છે
અને સાથે સાથે એવો મહિમા બી રાખવાનો છે. આજે પ્રેમ સ્વામી આવડા મોટા છે છતાં એમણે એવી ભાવનાથી કેવી પ્રાર્થના મૂકી એમને તો એવું કંઈ છે નહીં. તો હું તો યાર વિચાર કરું કે 15,000 ટાબોરિયાને તૈયાર કરવા એનો સુરત એરિયામાં નાની વાત છે. મહારાજનો સંકલ્પ હોય ને સ્વામીજીની જ એવી આશીર્વાદ એમને ઉપર હોય તો જ એવું બની શકે એનું. અને છતાંય પાછા એ તો કહે છે કે સર્વમંગલ સ્વામીએ બધું કર્યું છે, મેં તો નહીં કર્યું એનો કોઈ એમને ભાર બી નથી ને. અને કાકાજીએ પ્રેમ સ્વામી કોઠારી સ્વામીને બહુ જ આગળ લઈ ગયા છે, બહુ આગળ રાખ્યા છે. કાકાજીને દેખાતું હતું. હી વોઝ ફોરસિયરનો. અને આવા રોક સાધુ, આવા ઉત્તમ સાધુ એ આપણું ગૌરવ છે. આપણે પણ એવો ઈશક રાખવો છે, આપણે બી એવું વર્તવું છે, આપણે બી એમના જેવું જીવવું છે, આપણે બી એવી ભાવના કરવી છે. અને ખરેખર આવો સમય પાકેલો છે, આપણને એવો સરસ સમય મળ્યો છે કે ના પૂછે વાત. મહારાજના ટાઈમમાં આવ્યા હોત ને તો ધોકા ખાધા હોત એનો. મહારાજે કેટલા ચેપ્ટર ચલાવ્યા એનો. ભૂખ્યા જ મારી નાખ્યા, તરસ્યા જ મારી નાખ્યા એનો. અત્યારે તો જો જોઈએ તો પકવાન છે. પણ છતાંય આપણે એવું માનીએ છીએ કે બધું આપણે બી કરીને જ આવ્યા આવીશું. પણ હવે આ ચેપ્ટર લેવાનું છે, આ ચેપ્ટરમાં આગળ વધવાનું છે. આ ચેપ્ટરની અંદર આપણે પાસ થઈ જવું છે બસ. એટલે હું મેની ટાઈમ્સ આઈ થિંક કે કાકાજીનું અહીં આવવાનું થયું અને એ જ ટાઈમમાં કાકાજીનો જોગ થયો. દેટ વોઝ એ વેરી ગુડ કેમેસ્ટ્રી 5-10 વર્ષ વહેલું મોડું થયું હોત તો બધો ટાઈમ બદલી જાતે. અને કાકાજી આખા અમેરિકામાં ફર્યા બધા કેટલાય બધા આપણા હરિભક્તો સત્સંગ બધાને ત્યાં મળ્યા પણ આપણું શિકાગોને કાકાજીએ એકદમ તૈયાર કર્યું આજે શિકાગોની અંદર એવો સત્સંગ છે. આપણું મંડળ નાનું હશે એનો પણ સાહેબ દાદા, સ્વામી દાદા બધા જ આ મંડળને ખૂબ વખાણે છે. સાથી એ સાહેબ દાદાને બી કાકાજીએ અહીં બતાવ્યું છે કે આ શિકાગોના મંડળમાં અમે છીએ અહીંયા આગળ અને આપણે બધા જ એવો ભેગા મળીને એવો સરસ ઉઠાવ લઈએ એનો કે ખરેખર કાકાજી રાજી થઈ જાય એનો. કાકાજીની એવી ઈચ્છા હતી કે થોડા હોય પણ એવા સિંહ જોઈએ આપણે બસ. આપણે એવા સુરવીર થઈને વર્તવું છે, જીવવું છે. હવે સિંહની ડેફિનેશન કાકાજી જ જાણે એનો. પણ આપણે એવું વર્તી લઈએ કે રાજી થઈ જાય કે ભાઈ આ ખરેખર આ સિંહ છે, ખરેખર આ સિંહ પાક્યા છે. એટલે દરેક ગુણાતીત સત્પુરુષોની જે કોઈ ખાસ અભિપ્રાય હોય, એની જે અનુવૃત્તિ હોય એને સમજીને એમાં ભળવાનું બસ. દરેક સ્વરૂપની એની કોઈ એક પેટર્ન તો રહેવાની જ. શાસ્ત્રીજી મહારાજ આવ્યા તેમની પેટર્ન હતી કે ભાઈ મંદિરો બાંધવાના છે. જે કોઈ હરિભક્ત આવ્યા એનું ખીસું ખંખેરવાનું, ભાઈ તું કાઢ પૈસા આપ મને. આપ્યું તો કામ થઈ ગયું એનું. યોગીજી મહારાજ આટલો બધો ભીડો ગોંડલની અંદર કેટલો બધો ભીડો ખમેલો મંદિર બનાવવા. પણ જ્યારે યોગીજી મહારાજ આવ્યા તો એમણે એ મંદિરની ને એ બધાની વ્યવસ્થાનું પ્રાયોરિટી જ નહીં રાખેલી. પ્રાયોરિટી કે એવો સમાજ તૈયાર કરીએ એનો. બધા ટાબોરિયાને જ તૈયાર કરવાનું નક્કી કર્યું એનો. બધા યંગસ્ટરોને ઠેર ઠેર બધી સભાઓ બધાનું ચાલુ કરાવી દીધું એનું. તે વખતે વડવાવાળા હતા જ કે આ બધી વાનર શહેરા શું કરવાની છે એનો. ખોટું ખાવાનું ખાઈને બગાડે છે કે કશું કામ તો કરતી નથી. બાપાને નહોતું દેખાતું, બાપાને જુદું દેખાતું હતું. આજે જુઓ તો એ બધા સાધુઓએ આજે રંગ લાવી દીધો આખા દુનિયાની અંદર એનો. અને એનું એ ચેપ્ટર હવે
આગળ એનું એ જ ચાલે છે. આપણો આખો ગુણાતીત સમાજ જોઈએ તો બી આપણો સામાન્ય નાનો સમાજ નથી એનો. સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર ભગવાને 30 વર્ષની અંદર 3 મિલિયન 30 લાખ એવા સત્સંગીઓ તૈયાર કર્યા. ઇટ ઇઝ એન એક્સપોનેન્શિયલ રાઈટ. 30 લાખ. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એવો એક્સપોનેન્શિયલ કર્યું. જોગી બાપાએ પણ, શાસ્ત્રીજી મહારાજ જોગી બાપાએ પણ એક્સપોનેન્શિયલ કર્યું. અને આપણા સમાજે બી એક્સપોનેન્શિયલ કર્યું છે. આપણો સમાજ બી એટલો જ પાવરફુલ છે. કાકાજી એના લીડર હતા, કાકાજી એના હેડ હતા. પણ કાકાજી બહુ સ્લો પ્રોફાઇલમાં જ રહ્યા. કાકાજીને કોઈ એવી એ નથી કે મારું તારદેવને મુંબઈને જ પહેલાં બધાને બધું મોકલાવું, ત્યાં કરવું, એવું કરવું નહીં. જે હોય ત્યાં હરિધામ કે વિદ્યાનગર કે દિલ્હી ત્યાં જ એ સેન્ટરોને જ ડેવલપ કર્યા કાકાજીએ. તો આજે આપણો સમાજ છે એ બી કમ્પેરેટિવલી બહુ જ ગ્રોઈંગ સમાજ છે. એક બે વખત પહેલાં બી વાત કરેલી છે કે 1966માં જુદા પડ્યા ત્યારે આપણા સમાજની અંદર કેટલા હરિભક્તો હતા. કાકાજીને સપોર્ટ કરવાવાળો કેટલો સમાજ હશે? નો મોર દેન 500, નહીં? 500થી બી ઓછો હશે કદાચ. કારણ કે બધો જ બાપાનો સમાજ, બાપા તરફ જ વળેલો હોય, નેચરલ છે. અને તે વખતે આપણા અક્ષર પુરુષોત્તમનો સમાજ કેટલો હતો? ઓછામાં ઓછો મિલિયન જેટલો તો હશે નહીં હોય? આફ્રિકા ગણો, ઇન્ડિયા ગણો, લંડન ને બધું ગણો તો મિલિયન જેટલો તો હશે. ધારો કે મિલિયન આવે, 500 મિલિયન ગણો. તો આપણા 500 અને પેલા 5 લાખ. રાઈટ. આજે 40 વર્ષે આપણા 500માંથી આપણો કેટલો સમાજ થયો? આપણા બધા સેન્ટરોનો ભેગો કરો તો કેટલા હરિભક્તો કહેવાય? દર્શન. $3 લાખ ગણાય? 5 લાખ ગણાય? મે બી એકલો સ્વામીજીનો સમાજ 5 લાખનો આવવાનો છે. તો સાહેબનો બી એવો છે, એવો ગુરુજીનો બી છે, એવો બીજા બધા બી મંડળોનો છે. ઇવન 5 લાખ ગણો તમે તો આપણો 500માંથી 5 લાખ થયો તો કેટલા મેળા? 4 મેળા ચડ્યા ને? તો બાપ્સનો જે 5 લાખનો હતો એની પર 4 મેળો ચડો તો કેટલા જાય? પાંચ અબજ થાય ને? છે 5 અબજ થયો છે? So our growth is exponential, But we understand, કે નાના લેવલે ગ્રોથ ઇઝ ફાસ્ટર, પછી જેમ જેમ વધતી જાય એમ પછી ઇટ ટેક્સ ટાઈમ, પણ છતાંય વી આર ધેર, એટલે ખાલી સવાલ એટલો જ છે કે એ આખા સમાજને આપણે એક આપણો સમાજ માનીએ છીએ તો આપણો સમાજ મોટો માનીએ, ને આપણે એમ માનીએ કે ભાઈ મારો સમાજ નાનો છે તો નાનો લાગે. રાઈટ. અને ખરેખર આપણે તો એવું માનીને જીવીએ છીએ ને વર્તીએ છીએ. બધા સમાજની અંદર આપણે તો એ જ ભાવથી દોડીએ છીએ ને જઈએ છીએ. રાઈટ. અને કરવાનું એ જ છે ભાઈ. એથી બી મોટી વાત કરવાનું છે કે આપણા એકલાનું જ છે. પેલું આપણું જ્યાં સુધી પાકું નહીં થાય, આપણે ભ્રમરૂપ નહીં થઈએ ત્યાં સુધી આખી દુનિયા ભગવાન ભજશે તો બી અને બજાવીશું તો બી કે નહીં બજાવે તો બી શું ફેર પડવાનો છે? રાઈટ. બટ વી વોન્ટ ટુ બેલેન્સ બોથ વેઝ, વી વોન્ટ ટુ ડુ ઇટ બોથ વેઝ, અને અહીંયા આગળ બી એવા ઘણા મુમુક્ષુઓ આવતા જ રહેવાના છે, આવતા જ રહેવાના છે. આપણો માલ ક્વોલિટી માલ હશે તો આવવાના જ છે ને બધા, એમાં કોઈ ફેરફાર નથી પડવાનો.
એટલે સત્પુરુષની અંદર આપણને જેમ જેમ એનો દિવ્ય ભાવ વધતો જાય, જેમ જેમ આપણને એના પ્રત્યેની દરેક ક્રિયા દિવ્ય મનાતી જાય, એમ આપણી પ્રગતિ છે, એમ આપણે આગળ વધવાના છીએ. એટલે આપણે જ ચેકને બેલેન્સ કરવાનું કે ક્યાં ક્યાં મારે ઓછું પડે છે, ક્યાં ક્યાં મને નડે છે અને સાથી નડે છે, અને એનું નડતર કેમ કરીને દૂર કરવાનું. એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ એ સર્ચ વિધિન, ઇફ વી સ્ટાર્ટ સર્ચિંગ ફ્રોમ અવર સેલ્ફ, તો ખબર પડે કે કયા કારણથી મને આ નડતું છે અને મારે એ કારણ ખોરીને મારે એને કાઢવું છે. તો ધીરે 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 એ નીકળી જાય. સો આર વી બેક ટુ ધેટ આન્સર? એક્ઝામ્પલ હતો એમાં આગલા દિવસે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી ત્યારે સુકાનંદ સ્વામી પણ હતા સુખમુનિ, પણ એમને it was not, it maybe didn't click at that time, but afterwards જ્યારે ગુણાતીતાનંદ સ્વામી ઓલમોસ્ટ એવી સિમિલર એવી વાત કરી તો he introspected કે મેં જ લખ્યું હતું પણ મને એ આજે સમજાયું. So what changed, I guess? What happened? There are so many factors, beta. The first factor is, that Swaminarayan Bhagavan came in the dream of Raghuji Maharaj, and then Raghuji Maharaj opened up that thing. Everybody introspected. Those who were criticizing Gunatitanand Swami, everybody introspected, And what I tell that, those who introspected, એમને પ્રગટની કે પ્રત્યક્ષની ઉપાસના નહોતી, પરોક્ષની ઉપાસનાવાળા. મહારાજે સ્વપ્નમાં દર્શન દીધા તો મનાયું, મહારાજ હાજરીમાં વાત કરે ના મનાય. આપણી પરોક્ષની નિષ્ઠા એવી છે. આપણને બી સ્વપ્નું આવે તો બહુ ગમે, પણ જાગતા જીવતા કરવાનું હોય તો એટલું ના આવે. એવી પરોક્ષ નિષ્ઠા છે. જાગ્રત કરતાં સ્વપ્નની નિષ્ઠા વધારે છે તો જ એવું થાય ને. એટલે પહેલું એક ફેક્ટર એ હતું કે જે આખું મહારાજે જ ગોઠવ્યું. હું તો એથી બી એ કહું છું કે ગુણાતીતાનંદ સ્વામીએ જ મહારાજને પ્રાર્થના મૂકી અને એ પ્રાર્થના એ કરીને મહારાજે રઘુજી મહારાજને દર્શન દીધા. નંબર 2 કે જ્યારે રઘુવીરજી મહારાજે આજ્ઞા કરી કે અમે 8 મહિના ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા છે તો હવે એ જ કથા વાર્તા કરશે, અને એ વાત પહેલાં બી કરેલી હતી, પણ છતાંય એ લોકોએ એને અવળી વાળી, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી આવીને સીધી છગ્ગો જ મારવા મળ્યો એનો, કે ગુરુ જ ક્યાં કરે છે કે એટલે બધા ગુરુ તો હાલી જ જાય ને, એટલે ભાઈ આપણા ઉપર આવી વાતો. પણ જ્યારે ખબર પડી કે આ રીતનું સ્વામી કહે છે આપણા હિત માટે કહે છે, ભ્રમરૂપ થવામાં બાધારૂપ છે, ગુરુપણું બી બાધારૂપ છે. તમે પાકા થયા ના હોય અને તમે ગુરુ થઈને જીવતા હોય વધતા હોય તો એ તો તમે બંધનમાં આવવાના. તમે કેટલા મહારાજ સાથે જોડાયેલા છો તો જ તમે બંધનમાં નહીં આવો, ખોટું તમારું વર્તન નહીં થાય એનું, એ તો પ્રોબ્લેમ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જાગ્રત કર્યા હતા બધાને, જાગ્રત કરવા માટે આ વાત કરેલી. અને ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં તો આ રીતની વાતો કરતા હતા જૂનો, એમને તો કંઈ નવી હતી નહીં, દરરોજ ચાલતી હતી ત્યાં, પણ અહીંયા આગળ આ લોકો નવી લાગે. રાઈટ. એટલું જ નહીં, પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાતો ચાલુ કરી અને રસાસ્વાદ જીતવાની જે વાત કરી સ્વામીએ, ત્યાર પછી જે લાડવા જે વપરાતા હતા એ 90% ઓછા થઈ ગયા. 90% બધા સાધુએ લાડવા લેવાના જ બંધ કર્યા, બે એમાં નથી ખાવા. સ્વામીની વાત કેટલી જોરદાર હશે એનો.
પણ સાથી જોરદાર, એ પોતે એવું જીવતા હતા અને વર્તા હતા. હવે હું 4 લાડવા ખાતો ને પછી કહું લાડવા નહીં ખાવા તો કોણ કહે સાંભળે? એનો અસર બી ના પડે. પણ પોતે એવું જીવતા હતા અને વર્તા હતા એનું, તો એની અસર પડી. એટલે બધા હરિભક્તોએ બી કહ્યું કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને વાતો કરવા દો કે લાડવાની રસોઈ તો પાછી જ વળે છે કે. પણ એવો રઘુવીરજી મહારાજે જે આગ્રહ કર્યો ને એને લીધે શુકમુનિ બી નમ્યા. એન્ડ ધેન ધી અધર થિંગ વોઝ that Shukmuni himself introspected, કે મેં ગઈકાલે ગુણાતીતાનંદ સ્વામીને વાત કર્યા વગર પૂછ્યા વગર જે કર્યું એ મારી સાધુતા નથી. એ મોટા છે, મારે એમને રિસ્પેક્ટ આપવું જોઈતું હતું, પણ તે વખતે નહીં દેખાયું. એટલે એમને પોતાને બી એક ઇન્ટ્રોસ્પેક્શન અંદરથી થયું. બીજા બી કારણો હશે, પણ those were turning points. Would it be possible for anyone to actually recognize Gunatinanand Swami? Anyone, શું બેટા? Would recognize Gunatinanand Swami in that sense? કારણ કે જેને પણ એક રીતે એવું કહેવાય કે મહારાજે ઘણી જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી છે, અને એ રીતે પણ જો મહારાજમાં તમે કોઈ જોડાયું હોય તો એ રીતે પછી પણ એને કદાચ સ્વામીમાં નિશ્ચય થાય, પણ એ પણ ગોઈંગ થ્રુ ભગવાન જેવું જ થયું પાછું. નોટ નેસેસરીલી બેટા. સો આમ સેઇંગ કે જે જીવને હાઉ વુડ દે રેકગ્નાઇઝ ગુણાતીતાનંદ સ્વામી, ઓર એ દિવ્ય ભાવ ઓર્ગેનિકલી કેવી રીતના આવી શકે? there has to some ref કશે કાં તો એ ભગવાનને કોઈ વાત કરેલી હોય તો ભગવાનમાં દિવ્ય ભાવ હોય તો એ વતે કદાચ આવે, કાં તો આઈ વોઝ થિંકિંગ કે મે બી ભગવાને જેવી સાધુની ને અક્ષરની જે મે બી સાધુની જે વાત કરી છે કે સાધુતાની ગુણની વાત કરી છે, એવું પણ જો એ રીતે પણ ગુણાતીતાનંદ સ્વામીનું દર્શન કરે તો ધેન ઇટ કમ્સ આઉટ. બટ દેટ આઈડેન્ટિફિકેશન ઓર્ગેનિકલી તો જીવને કેવી રીતના આવી શકે આઈ ગેસ, ઓર આવે તો કેવી રીતના આવે આઈ ગેસ. એટલે પહેલું તો ઇફ યુ ગો ઇન સ્વામિનારાયણ ભગવાન્સ ટાઈમ, સ્વામિનારાયણ ભગવાનના ટાઈમમાં રામાનંદ સ્વામીએ એમના બધા શિષ્યોને કહ્યું કે આ સર્વોપરી ભગવાન આવ્યા છે, રાઈટ? આટલા બધા શિષ્યો હતા, એમાંથી 5-10 જણને જ એ ક્લિક થયું હતું બેટા. અને એ 5-10માંથી જેને ક્લિક થયું હતું એ લોકોને પછી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા જાગવો હોય તો એથી બી અઘરું હતું. 5-10ને તો ખાલી ભગવાનનો જ સર્વોપરીપણાનો મહિમા અમુક અંશે જાગ્યો હતો એનો, પણ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા તો બાકી જ હતો. અને જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ના જાગે ત્યાં સુધી યથાર્થ ભગવાનનો મહિમા જાગે નહીં. લાગે કે જાગેલો છે એનો, પણ યથાર્થ જાગે નહીં. અને એ પ્રોસેસ માટે ગુણાતીતાનંદ સ્વામીના ટાઈમની અંદર મહારાજે એમના નાના ભાઈને જાગા સ્વામી તરીકે મોકલ્યા. ઈચ્છારામભાઈને ભગવાનની હાજરીમાં જ ઈચ્છારામભાઈએ દેહ મૂકેલો, અને એ જાગા સ્વામી તરીકે પાછા આવ્યા. તો જાગા સ્વામી વોઝ ધી હાઈએસ્ટ ચોઝન બાય ગુણાતીતાનંદ સ્વામી. ટુ સમ એક્સટેન્ડ ભગતજી મહારાજ કરતાં બી જાગા સ્વામીનો ગુણાતીતાનંદ સ્વામી ખૂબ મહિમા ગાય છે. બાપસ્વરાએ ભગતજી મહારાજને મુખ્ય ગણ્યા છે કારણ કે શાસ્ત્રીજી મહારાજ એમના શિષ્ય હતા એટલે, પણ કાકાજી એને ટોટલ નથી કહેતા. એ તો કે ત્રણેયને તમે એક્સેપ્ટ કરો તો જ પાકું થાય. એ ત્રણેય સ્વરૂપો એક છે. એટલે
એવો મહિમા, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા જાગવા માટે કોઈક એવી અસાધારણ કૃપા થાય તો જ એ મહિમા જાગે. બીજું કેવું છે કે આ પૃથ્વીનું આ જગતનું એક બંધારણ બી છે બેટા, કે જો ગુણાતીતાનંદ સ્વામી ઉંમરથી નાના અને એમના શિષ્ય થઈને જીવતા હોય એવા સમાજને એ થવાનો ચાન્સ વધારે. પણ ગુણાતીતાનંદ સ્વામીથી ઉંમરમાં મોટા અને સદગુરુ તરીકે વખણાઈ ગયા હોય એ બિચારા ધોઈ જાય, બહુ ચાન્સ ઓછા. મુક્તાનંદ સ્વામી બી હતા, રાઈટ. એમણે બી ગુણાતીતાનંદ સ્વામીને જોયા ભર વરસાદમાં રાત્રે છેલ્લા દર્શન કરવા રાતે 12-1 વાગે ગુણાતીતાનંદ સ્વામી ઊભા છે. એમને એક એવો પ્રસંગ જોવામાં બી આવ્યો કે ભાઈ આવું થાય છે, આવું કરે છે, આવું આટલો બધો ઈશક છે. અને અને મુક્તાનંદ સ્વામીએ અંદરથી એવું નક્કી કરેલું એનો કે મારે ગમે તેમ કરીને મહારાજને રાજી કરવા છે. આટલા ઉત્તમ કોટીના હતા. આવો પ્રસંગ બી જોયો અને એમણે કોમેન્ટ બી કરી એનો કે તમારે જેટલો ઈશક મારામાં નથી. પણ જો પછી ત્યાંથી અટકી ગયા એનો. જો ઈશક વધારે હોત ને તો એટલીસ્ટ એટલું તો કહો કે ભાઈ હું તો નિંદ્રા લઈને આવ્યો છું, અડધી ઊંઘ કરીને આવ્યો છું, રાઈટ. બાથરૂમ જવા નીકળ્યા છે તો લાઈન ભાઈ હું ભોરું જોડે આપણે બે ભલા, એવો વિચાર ના આવે. પણ એ ઉંમરનો ફેર પડી ગયો, ગુરુ શિષ્યપણાનો ફેર પડી ગયો, ટાઈમનો ફેર પડી ગયો એનો, મધરાત હતી, વોટ એવર એન્ડ ધેટ ડીડ નોટ બ્રિંગ અપ જો એમણે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી સાથે ઊભા રહ્યા હોત ને તો સ્વામી તો કેટલા સમર્થ હતા એનો. મુક્તાનંદ સ્વામી કરતાં ગુણાતીતાનંદ સ્વામીની કેપેસિટી તો અનંત ગણી છે ને. એમને એ સમજણ પાકી કરાવી દીધી હોત. કેટલું ખાલી 15-20 મિનિટનું જ વેઇટિંગ હતું. that 15 minutes would have earned a big lottery. પણ એ અઘરું છે, એ થઈ ગયું હોત તો કામ થઈ ગયું હોત. ના એ વસ્તુ તો જ્યારે પેલા ગોદડી ધોઈને આવ્યા ને ત્યાર પછી એની વાત છે. જ્યારે ભગવાનની મહિમા ગયો ને ત્યારે પણ છતાં એટલું સારું, એટલી તો પ્રોગ્રેસ કહેવાય. પછી દેટ પ્રોગ્રેસ ઇઝ ઓલ્સો એ લિમિટેડ પ્રોગ્રેસ, રાઈટ. એમણે પ્રસાદ આપ્યો નહીં પણ માગવાની હિંમત નહીં થઈ. એટલે ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન એનો કે નસીબદાર હઈએ ને તો જ નાના થઈને આવીએ આ જગતમાં. નાના થઈને આવવામાં જ માલ છે, નહીં તો ગાડી લંબાઈ જાય. એટલે આજે સ્વામીજી બી કહે છે કે દાસના દાસ થવું છે એનો, અને બધા ઘણાએ એનો દાસના દાસ. અમારા અશોકભાઈનો બી ઈમેલ આવે નીચે દાસના દાસ જ લખે છે અને ભૂલકું બી લખે છે એનો. સારી સરસ વાત છે એનો. પણ એક બીજી ગ્રંથિ બી બંધાઈ જાય છે એમાં બેટા એનો, કે હરિપ્રસાદ સ્વામીજી આપણા ભગવાન છે એમના માટે, તો એમના દાસ કોઠારી સ્વામી પ્રેમ સ્વામી છે અને એમના દાસ છે એ મારે થવું છે એનો. પણ એના પછીના લેવલની ગ્રંથિ અટકી જાય છે.
ખરેખર તો એ લેવલ કે જ્યાં બી બેઠા હોઈએ ત્યાં જે છેલ્લો દાસ છે એના મારે દાસ થવું છે. હુ એવર ઇઝ ધી ઇન ધી હોલ ગ્રુપ, હુ એવર ઇઝ ધી લાસ્ટ દાસ, મારે એના દાસ થવું છે. પણ એ વિચાર આવતો જ ઠીક જાય. કારણ કે હમણાં અશોકભાઈ કોણે વાત કરી ને કે પેલા એમને કહ્યું કે તમે આ બાલમુકુંદ સ્વામીએ કહ્યું કે તમે આ બધાને મહારાજ એની અંદર છે બ્રહ્મની મૂર્તિ માનો એની જ વાત આવી રાઈટ. એટલે એ કોન્સેપ્ટ અંદર ફિટ થાય તો જ કામ થાય બેટા. કારણ કે આપણે નેચરલી ડિસ્ટિંગ્વિશ કરવાના જ કે આ મારા કરતાં મોટા છે, આ મારા લેવલના છે ને આ મારાથી નાના છે. રાઈટ. એન્ડ ધેટ ડિસ્ટિંગ્વિશ ફેક્ટર ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ લિમિટેડ દાસના દાસ. પણ જે કોઈ આવ્યો અહીંયા આગળ એ મારો માથાનો મુગટ છે એનો. પછી નાનામાં નાનો મુગટ હોય તો ચાલે, પણ એ સમજણ અંદરથી પાકી કર કરવી જ પડે એનો. પણ સાથે એવું નથી કે એનો અર્થ એવો નથી કે તમારે ડિસિપ્લિનરી એક્શન નહીં બી રાખવાની. તમને અહીંયા આગળ મંદિરની સેવા આપેલી છે તો કોઈ કાદવવાળા બૂટ પહેરીને આવે ને છે કંઈ સુધી આવે તમે ના જ પાડો ને. એ વિવેક તો રાખવો પડે. પ્રેમથી કહેવાનું કે આપણે શું જઈ કાઢજો. રાઈટ. સો દેર ઇઝ એ બોથ વેઝ. પણ એને શૂઝ કાઢવાનું કહ્યું એનો અર્થ એવો નથી કે આપણે દાસના દાસ મટી ગયા એનો. રાઈટ. કોઈ બરોબર રીતે ખાવાનું ખાતો હોય ને બરોબર ના ખાતો હોય તો કહેવું બી પડે બેટા આ રીતનું થોડું જાળવીને ખાઓ. એનો અર્થ એવો નથી કે આપણે વાયોલેશન કર્યું છે. કોઈ સાધક તરીકે આપણને દેખાતું હોય હજુ ઓછું વર્તે છે તેને આપણે પ્રેમથી સમજણ આપવી એ બી આપણી એક ભક્તિ જ છે એનો. પણ એ બેઉને બેલેન્સ કરવાનું. એની અંદર દાદાગીરી ના આવી જોઈએ. એની અંદર આપણી સિન્સિયરિટી, આપણી હમ્બલનેસ રહે તો ચાલે. એથી આગળ બી હું તો કહું છું કે તમે દાદાગીરી બી કરો પણ અંદર તમે એટલા જ દાસના દાસ થઈને વર્તો તો ચાલે. પણ એ કેવું છે કે દાદાગીરી કરશો ને તો એ નડશે, એટલા માટે હું ના પાડું છું. કરવાની જરૂર નથી એનો. જેટલું પ્રેમથી કામ કરીએ એટલું સરસ આગળ થાય એનો. અને સ્વામીજી કહે છે ને આપણે મોટાભાગના જે અંબરીશો છે એ ઘરમાં ફેલ થાય છે. રાઈટ. પોતાની ઘરવાળી જોડે કે છોકરાઓ જોડે. રાઈટ. ઇટ ઇઝ વેરી નેચરલ બેટા. રાઈટ. પણ જો આ કોન્સેપ્ટ ક્લિયર રાખે એનો તો એ ફેલ ના થાય. ઘરના દરેક છે એ બધા મુક્ત જ છે. અમારા દર્શનભાઈને માટે નમન બી એટલો જ મુક્ત છે કે જેટલા એના પપ્પા મુક્ત છે. રાઈટ. પણ પપ્પા સાથેનો જે રિસ્પેક્ટ છે એ નમન સાથે જુદું હોય એનું. કારણ કે એ દીકરા તરીકે છે અને એવી ટ્રેનિંગ બી આપવી પડે. પણ અંદરથી એ ભાવ રાખવાનો કે એ મુક્ત જ છે, અક્ષરધામનો મુક્ત જ આવેલો છે, તો ફેલ ના થવાય. અને ધારો કે થયું તો બી માફી માગીને પ્રાયશ્ચિત પ્રાર્થના કરીને આગળ વધવાનું. નેક્સ્ટ ડે એથી થોડા આગળ વધવાનું. દેન ઇટ્સ વેરી હેપી ગેમ. દેન આજે કંઈક કાકાની જે સૂત્ર હતું ને આપણે ભરતભાઈનું, આપણે બધી સરસ રમત લાગશે ગઈકાલે હતું નહીં. રાઈટ. ગમ્મત લાગશે જ્ઞાન ગમ્મત લાગશે એવું કંઈક શબ્દ બાબા. રાઈટ. પણ એવું અંદરથી દિવ્ય ભાવનું પકડી જ રાખવાનું બસ. તો બહુ સહેલું છે.
કાકાજી એવું જીવે જ ને દરેકની સાથે એનો નાનો મોટો દરેક હતો અને કાકાજી એવો જ માથાનો મુગટ જ ગણ્યો. અહીંયા આગળ બી અમે આવેલા તે વખત કાકાજીને એક પેલા એક હતા હરિભક્ત, એ લોકો કાકાજીને કહ્યું કે તમને સમાધિ થઈ તો અમને સમાધિનું કરાવો ને, કહે છે અમને બી સમાધિ કરાવો ને. ના, અહીંયા આગળ હતા આપણા ગુજરાતી જ હતા. પણ પછી કાકાજીએ કહ્યું જરૂર અમે એ કંઈક શુક્રવારે જ કંઈક વાત થયેલી અહીંયા આગળ. કાકાજી કે અમે કાલે એલખાડ જઈએ છીએ, અમારી સાથે ચાલો. હે તો કે આવીએ. તો કહે છે અમે એમ કહ્યું કે અમે લગભગ સવારે 9 વાગે નીકળી જઈશું અહીંથી, 9 વાગે આવી જજો. પછી અમારે ગોવિંદભાઈ ત્યાં નાસ્તો બધું કર્યું હતું અમે. પછી 9 વાગ્યા સુધી રાહ જોઈ પણ દેખાયા જ નહીં પેલા બે. પછી અમે ફોન કર્યો અમે શું થયું. તો પેલા ભાઈ કહે છે કે ભાઈ અમને લેટર આવ્યો કે ઇમિગ્રેશનનો કે એમના ગ્રીન કાર્ડ માટે શનિવાર બોલાયા છે કે ઇમિગ્રેશન ઓફિસમાં ગયા. કાકાજી હસવા મળ્યા કે જો આ માયાનું કામ છે એનું. એને સમાધિની એટલી પડી નથી, આ તો મફતમાં મળતી હોય તો ઠીક ટેસ્ટ કરી લઈએ એમ. અંદરથી ઈશક જાગે તો જુદી વાત છે. એટલે એવા પ્રસંગો તો આવવાના જ બેટા એનો. અને એ પ્રસંગોમાં વી હેવ ટુ ડિસાઇડ વિચ વન ઇઝ માય પ્રાયોરિટી. રાઈટ, એ પ્રાયોરિટી જો આપણી સત્સંગ જ હોય તો મહારાજ રાજી જ થવાના છે. મહારાજે આપણને સુખ્યા કરી દેશે. કાકાજી એક વસ્તુ કહેતા, ગમે તેમ કરી ગુરુને ઉલ્લુ બનાવતા શીખી જાઓ. જો ગુરુ રાજી કરી દીધા ગમે તેમ કરી તમારું કામ થઈ જાય. ગુરુ જાણતા હોય એનો, પણ છતાંય કાકાજીનો કહેવાનો અર્થ એ હતો કે તમે એ રીતે બી મંડ્યા છો ને બેનો તો તમારું કામ થઈ જાય. મારો સપનનું મને પેલા રાજેશ વોરા ને ઓઝા, રાજેશ ઓઝાનું મને ખરેખર ટચ કરી ગયેલું. પેલો પીવાવાળો દારૂવાળો મને પછી અમે ઇન્ડિયા ગયેલા ને એને જરૂર હતી, જોબની જરૂર હતી, એનું મકાન નહોતું, બધું છોકરાઓ વાઈફ ને બધું એનો. સો સપનને જરૂર નથી તો બી એને જોબમાં રાખ્યો ને કે તું આટલું કામ કર, તને પૈસા આપીશું. There is a maturity, હવે એ તો આવતોય નથી, રાઈટ, પણ કામાનું થઈ ગયું, રાઈટ. લોટરી લાગી ગઈ કહેવાય. Okay, well, I was going to maybe have somebody else also, maybe say something on that. દર્શન શોર્ટ ટાઈમ માટે છે ને આવતા બુધવારે તું હોઈશ નહીં
તો કાલ નીકળી જવાનું ને? શનિવાર ક્યારે નીકળવાનું? કાલ શનિવાર નીકળવાનું. થોડો તું લાભ આપ બેટા. તે લીધો ને બેટા, તારે થોડું આપવાનું. કેતનભાઈ પછી કેતનભાઈ કહે તો આપશો. કેતનભાઈ પહેલાં કે પછી દર્શનભાઈ.